प्रधान जी स्टार्ट। अनम्यूट ओके अनम्यूट बोलावજો। नमो वित्रागाय नमो वितरागाय नमो अरिहंताणम नमो अरिहंतानम नमो सिद्धाणम नमो सिद्धानम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्जायानम नमो लोए सव्व साहुणम नमो लोए सव साहुणम ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावप्पणासनो सव्वपावप्पनासनो मंगलाणं च सव्वेसिं मंगलानं च सव्वेसिं पद्मं हवै मंगलम्। पड्वं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ ગૌડાવશે એટલે ભરતભાઈ ગાશે, બેન આજે નથી। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। એકલા જ ગાવાનું છે? હા, તમારું પદ નહીં તો હું ગાઉં, તમને વાંધો ના। હા ગાઓ ને। ઓકે, એક મિનિટ, નંબર કયો છે? સીડી નંબર 6। મને દાદા ભગવાન મળ્યા પછી। ઓકે ઓકે, બહુ સરસ। હા તો મોડે એક જ મિનિટ, હા। ઓકે, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। હવે સતના સગ પણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ। હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। बैरी छोरा संबंध सापेक्ष अतुरागी द्वेषी संकलन। बैरी छोरा संबंध सापेक्ष अतुरागी द्वेषी संकलन। मृग जड़नी पाछड़ विषम क्रमण भ्रांतिनी बंगड़ी नंदवई गई। मृग जड़नी पाछड़ विषम क्रमण भ्रांतिनी बंगड़ी नंदवई गई। मने दादा भगवान मळ्या पछी बधी रोंग बिलीफो छूटी गई। મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ। जिन सगला मारा मानेला ऋणानु बंधी साबो हता। જેને સગલા મારા માનેલા ઋણાનું બંધી હિસાબો હતા।
હું એક અને કલ્પિત વળગણ અગણિતી શૃંખલા તૂટી ગઈ. હું એક અને કલ્પિત વળગણ અગણિતી શૃંખલા તૂટી ગઈ. ઓ મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. નફો તોટો ધંધા ખાતે સર્વૈયે શૂન્ય અહમ ખાતે. નફો ટોટો ધંધા ખાતે સર્વૈયે શૂન્ય અહમ ખાતે. વિત ભેંસની સામે ટકરાતી ચડવી ચડ વૃત્તિ ઉડી ગઈ. વિત બેસની સામે ટકરાતી ચડવી ચડ વૃત્તિ ઉડી ગઈ. હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. હવે સતના સગપણ થયા પછી બંધેલી ભ્રમણા છૂટી ગઈ. અજ્ઞાનક વાદ વિવાદથી પર મનવાણી મૌની અસ્પંદી. અજ્ઞાનક વાદ વિવાદથી પર મનવાણી મૌની અસ્પંદી. આધિ વ્યાધિ ઉપાધિમાં સ્થિર સૌમ્ય સમાધિ શુભી રહી. આદિ વ્યાધિ ઉપાધિમાં સ્થિર સૌમ્ય સમાધિ શુભી રહી. ઓ મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. ભટકંતા ચિત્ત પર જ્ઞાન લગામ મન જ્ઞેયોને લટકંતી સલામ. ભટકંતા ચિત્ત પર જ્ઞાન લગામ મન જ્ઞેયોને લટકંતી સલામ. એકો હમને લફરા બહુ શ્યામ સતશ્રુતિ સ્વય ઉપલબ્ધિ થઈ. એકો અમને લફરા બહુ શ્યામ સતશ્રુતિ સ્વય ઉપલબ્ધિ થઈ. ઓ મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. ઓ મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. આ દુન્યવી કોઈ પણ કારણથી નથી કાર્ય ક્લેશી થવા જેવું. આ દુન્યવી કોઈ પણ કારણથી નથી ક્યારેય ક્લેશી થવા જેવું. મૂળ અવળી સમજણ છતી થઈ પછી રકજક લપચપ રૂઠી ગઈ. મૂળ અવળી સમજણ છતી થઈ પછી રકજક લપચપ રૂઠી ગઈ. ઓ મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. અંતે અસ્થિર દુઃખદ સંયોગ તોય નિશ્ચિત છે આ દેહ વિયોગ. અંતે અસ્થિર દુઃખદ સંયોગ તોય નિશ્ચિત છે દેહ વિયોગ. પર તન્મય પર પોટી મહીથી કાયાની માયા ફૂટી ગઈ. પર તન્મય પર પોટી મહીથી કાયાની માયા ફૂટી ગઈ. મારી દાદા દ્રષ્ટિ ખુલ્યા પછી એક રાઈટ બિલીફ જ
દ્રવી રહી. મારી દાદા દ્રષ્ટિ ખુલ્યા પછી એક રાઈટ બિલીફ જ ધ્રુવી રહી. હે મારી દાદા દ્રષ્ટિ ખુલ્યા પછી એક રાઈટ બિલીફ જ દ્રવી રહી. મારી દાદા દ્રષ્ટિ ખુલ્યા પછી એક રાઈટ બિલીફ જ દ્રવી રહી. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. મને દાદા ભગવાન મળ્યા પછી બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. બધી રોંગ બિલીફો છૂટી ગઈ. વાહ, ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ, બહુ સરસ. પદ વાગોળ વાગોળ કરવાથી રિલેટિવમાં ઘણો 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 ફરક આવે છે. બહુ જ બહુ જ. આજે તો શું વખાણ કરીએ, શું આ એક 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 લાઈન છે ખાલી મને બહુ ગમી છે. હા, બોલો. આ દુનિયાવી કોઈ પણ કારણથી હા, નથી કાર્ય ક્લેશી થવા જેવું. કરેક્ટ. આ દુનિયાવી કોઈ પણ કારણથી નથી, નથી કાર્ય ક્લેશી થવા જેવું. કરેક્ટ. બસ આ પકડીને આ વાક્ય બી પકડાઈને ચલાય રાઈટ રાઈટ, વાત સાચી છે. તો એ વ્યવહાર એકદમ સુખદ સુખદ અને સુખદ જ ચાલશે. રાઈટ રાઈટ રાઈટ, વાત સાચી છે. વેરી ગુડ. પદ ગાતા ગાતા જ મને આ લાઈન એકદમ ક્લિક થઈ ગઈ. અને સ્પર્શી જાય એવી જ છે, પણ વાત સાચી છે. ભરતજી, તમારા વખતે તો આ મત પડાયું હશે ને સારું એવું. એમનો તમારો અવાજ વખત ના આવે. એમનો વખત હમણાં બી છે. ના હા, દાદા, કારણ કે એ પેલું આખો દિવસ સાથે રહેતા હતા ને, એટલે આ એબ્સોલ્યુટલી. એટલે એ વખતે જે પદો વધારે ગવાતા હતા ને એ બધા મને તો મોડે થઈ ગયા હવે. હા, વાત સાચી છે. વાત ચોપડીની જરૂર. બરાબર. અને રાગે ફિટ થઈ ગયા હવે. કરેક્ટ કરેક્ટ, વાત સાચી છે. ઓકે, આજે કઈ સોમવારની સવાર નથી, તો છે કે ગુરુવાર આવી ગયો, તે શુક્રવાર આવી ગયો. કેમ આજે બધા? ચાલો પ્રીતિબેન, આજે તમારો વારો. અહીંયા મોટું કર. બસ 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 બોલો. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અંદર મનમાં ચાલતું હતું અને પ્રશ્ન કરવાનું કહ્યું એટલે હવે પૂછી લઉં. આ પદની હા, લાઈનમાં પૂછી એક એવું આવ્યું, અંતે અસ્થિર સંયોગ, સમથિંગ લાઈક ધેટ. અને અંતે અસ્થિર દુઃખદ સંયોગ. અંતે અસ્થિર દુઃખદ સંયોગ, તો એ નિશ્ચિત છે દેહ વિયોગ. તો દેહ વિયોગનું સમજાય, પણ અંતે અસ્થિર દુઃખદ સંયોગ એટલે શું કહેવા માંગે છે? આ બધા સંયોગ છે, એક એક સંયોગ અસ્થિર ખરા કે નહીં? હા એક એક સંયોગ પછી હા, એ બરાબર. ગમતો હોય કે ના ગમતો હોય. હવે ગમતો સંયોગ હોય અને જાય એટલે છેલ્લે દુઃખ આપે કે નહીં? હા સમજે? ગમતા સંયોગનો વિયોગ થાય એટલે તો દુઃખ આપે પણ કે ના આપે? હા એટલે એક્ઝેક્ટલી કે આ આપે. બધા સંયોગ કેવા છે કે અંતે અસ્થિર, એનો વિયોગ હા. થવાનો અને દુઃખ આપીને જાય. બરાબર. અત્યારે સુખ આપે અને એ સુખ એટલે કે પૌદ્ગલિક સુખ ચાખવા મળ્યા તો જ્યારે સંયોગનો વિયોગ થાય ત્યારે દુઃખ આપીને જાય. બરાબર.
એટલે ગમતા સંજોગો બી વિયોગ થાય એટલે દુઃખ આપે, અને અધરવાઇઝ તો દુઃખદ સંજોગ હા. હોય. હા, કોઈ અપમાન કરે તો દુઃખ થાય જ. એ તો હોય જ એમ કે દુઃખદ. હા, પણ કોઈ ગમતી વ્યક્તિ ગમતા ઘરે આવી હોય, હમણાં ઋષભ આવ્યો હોય અઠવાડિયા માટે, ભાઈ જાય તો ગમતો સંયોગ કહેવાય કે ના કહેવાય? હા, શ્યોર, ડેફિનેટલી. અને પછી દીકરો જાય એટલે પછી દુઃખ થાય કે ના થાય? પણ એ વખતે આ દાદાની દ્રષ્ટિ રહે તો બંને સંજોગમાં અંદર આનંદ રહે. બરાબર. સુખ નહીં, આનંદ, બરાબર. નિરાકુરતા. અચ્છા. હા. એટલે એ છે. એટલે આ પદ તો બહુ જબરજસ્ત છે. કવિરાજે પોતાનો અનુભવ લખ્યો છે ને. દાદા એમને મળ્યા અને એમને જે અનુભવ થયો અને આપણા મહાત્માનો જે અનુભવ, તો કે અનુભવ પોતાની અનુભવ દશાનું વર્ણન થઈ ગયું. બરાબર. એટલે બીજું આમ ખ્યાલ આવે એવું હતું, પણ મને એમ થયું અંતે અસ્થિર દુઃખદ સંયોગ એટલે કઈ રીતે, પણ આ તમે સરસ વાત કરી કે ગમતો સંજોગ બી અંતે દુઃખ આપીને જાય આપણને, જો આપણે મતલબ જ્ઞાનનું પેલું ના લઈએ તો. રાખવામાં રહ્યા તો દુઃખ આપીને જાય, અને એ સંયોગનો નિકાલ કરીએ તો પછી આપણને અંદર આનંદ રહે. બરાબર. અને આનંદ રહે એટલે શુદ્ધાત્મા સ્થિરતા વધતી જાય. બરાબર. અને આમ 5 આજ્ઞામાં જે રહેવાનું છે એ દિન પ્રતિદિન આપણી શુદ્ધાત્મામાં સ્થિરતા વધતી જાય એના માટે. એટલે આપણે શુદ્ધાત્માની ગાદી પર આપણી સ્થિરતા વધતી જાય એના માટે. બરાબર, એકદમ બરાબર. શોર્ટ પણ એકદમ સરસ સમજાવ્યું. હા, લાંબુ ક્યાં કહું, 1 જ કલાક છે ને. એમ નહીં, એટલે ટુ ધ પોઈન્ટ વાત થઈ ગઈ એટલે ખ્યાલ આવી ગયો. હા, ટુ ધ પોઈન્ટ જ વાત કરવી પડે. તમે આટલા જૂના, તમને ક્યાં લાંબુ કરવાનું? ના, પણ તો એવું જો અત્યારે ખબર નહીં કે હું આજે સંજોગ બેઠો અને દીપકભાઈને પાછું મને પ્રશ્ન થાય એની અંદર, દીપકભાઈને થયું કે પ્રીતિબેન તમે બોલો એટલે. ક્લિયર થઈ ગયું ને? પણ હા, એકદમ. ચાલો તો આગળ વધીએ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. સુરેશભાઈ વલસાડ, પણ મને ઓપન કરો તો ને. જય સચિદાનંદ. સુરેશભાઈ બોલો. જય સચિદાનંદ દીપકનંદજી. જય સચિદાનંદ ભરતનંદ. જય સચિદાનંદ. ગઈકાલે સત્સંગમાં થયું કે જાગતા હોય ત્યારે 3 દેહ હોય અને ઊંઘમાં હોય ત્યારે 2 દેહ હોય. એ સપનામાં જે 2 દેહ સપના હોય, એ પ્રશ્ન હતો. એટલે ઊંઘતા હો ને તેના સ્થૂળ દેહ છે ને, હા, એ બંધ થઈ જાય, પણ અંદર પેલું મન ચાલ્યા કરે અને બબડાય ખરો. પણ ધારો કે એવું છે કે ઊંઘતામાં ધારો કે કઈ સપનું આવ્યું અને એમાં ધારો કે કોઈક એકદમ ધમાલ થઈને રડારોડ થાય તો પણ આંસુ નીકળે, એ કા બીજ પર નીકળે? એ ઇફેક્ટ કહેવાય. ઇફેક્ટ બધી આવે. ઇફેક્ટ આવે. ઇફેક્ટ આવે બધી. એટલે દાદા શું કહે કે સપનામાં રાજા થઈ ગયો હોય તો સવારે ઉઠે ને ત્યારે આમ આનંદ હોય. અને સપનામાં રાજા થયો, બીજો રાજા યુદ્ધ લઈને આવે અને આમ કે એના બધા રાણીઓ અને બધા રાજકુમાર બધાને મારી નાખે, તો આમ ઉઠે ને તો એને પછી સપનામાંથી ઉઠે, જાગે તો એને પેલું એની અસર રહે. એટલે એ બધી અસર ઇફેક્ટ રહી. રહે. એટલે બોડી પર અસર રહી. બોડી પર રહે ને. હા છે. તો એ બોડી બોડી પર તો જ અસર 3 થઈ ગયું ને, તો એ 3 એ એક્ટિવ એ બોડી એકદમ એક્ટિવ નથી હોતી, એને અસર આવે છે. અસર આવે છે. અચ્છા, એટલે એ કાલે જરા પ્રશ્ન થયો ને ત્યારે થોડું કન્ફ્યુઝન લાગતું હતું કે આનું
આજે પૂછી લે હું કહું. ભરતાનંદજી, હા બોલો. જાગ્યા પછી જ ખબર પડે કે રડેલા. હા જગ્યા બધી ખબર પડે. એટલે બરોબર છે. એટલે જયારે જાગે ને બધી અસરો દેખાય તરત જ. સારું. જ્યાં સુધી ઊંઘતો છે ત્યાં સુધી અસરો પણ દેખાય નહીં. હા ચાલો. ચાલ પૂછી. અને દાદાએ આપણને આ તો પેલે સ્વપ્ન ને એમાંથી તો આ તો જે જાગતા ઊંઘતા હતા ને હા એમાંથી જાગૃત કર્યા. જાગતા કર્યા છે. બરોબર છે. ખુલ્લી આંખે ઊંઘતા હતા એમાંથી જાગૃત કર્યા. જાગૃત કર્યા. હા બોલ. ભરતાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. આ વસે પર છે જ્યાં સંયમ છે ત્યાં અહંકાર નથી ને જ્યાં ત્યાગ છે ત્યાં અહંકાર છે. એ હા. જ્યાં સંયમ છે ત્યાં અહંકાર નથી, જ્યાં ત્યાગ છે ત્યાં અહંકાર છે. હા એ હા તો એકદમ સીધી વાત છે. તમે તો આટલા જૂના મહાત્મા. ત્યાગ કરવા માટે અહંકાર જોઈએ કે ના જોઈએ? હા જોઈએ. તમારો પેલો સોનાની ચેઇન નો સેટ હોય, એમ સોનાનો સેટ હોય તમારો હોય તો તમે કોઈને દાનમાં આપી શકો. ઓકે. તો તમારું ક્યારે હોય કે માલિકી ભાવ હોય ત્યારે ને. ત્યારે માલિકી ભાવ ક્યારે હોય? અહંકાર હોય ત્યારે. હા અહંકાર સાથે અહંકાર. એટલે અહંકાર એટલે જેને અહંકાર હોય એને ત્યાગ કરવાનો હોય. અહંકારનો ત્યાગ કરવાનો. ના, જેને અહંકાર હોય ને એને એની પાસે જે બધું હોય એનો ત્યાગ કરવાનો હોય. મને દાખલો આપીને સમજાવો. આવું તમારે ઘરે આવ્યો હોઉં. ઓકે. હા. અને પછી હું ઘરેથી જતો હોઉં તો હું કહું કે આ ઘરનો ત્યાગ કરું છું, તો બધા મારી પર હશે કે ના હશે? ઓકે. તમે બરાબર. સમજે? હા હા. એવું આ અહંકાર હોય ને, અહંકારે કહીને બધા માલિકી ભાવ પજેસિવ ને શું માલિકી ભાવ ઉપર મારાપણું ઊભું થાય. એટલે માલિકી ભાવ હોય ને ત્યાં ત્યાગ કરવાનો હોય. એટલે કે ત્યાગ ક્યાં કરવાનો હોય? અહંકારી હોય એને ત્યાગ કરવાનો હોય. એટલે અહંકાર હોય ને ત્યાગ કરે, ગમતી વસ્તુ ત્યાગ કરે એટલે ત્યાગે સો આગે. એટલે ગમતી વસ્તુનો ગમતી વસ્તુનો ત્યાગ કરો, પણ એ ત્યાગ આપણે અહંકાર જ કરાવડાવે છે. એટલે આ જે અત્યાર સુધી આપણે જે ત્યાગ માનતા હતા ને, હા, તો કે આમ આ મોક્ષે જવા માટે આ સંસાર છોડવો પડે, હિમાલયમાં એવું જઈને બેસવું પડે, આનો ત્યાગ કરવો પડે, આનો ત્યાગ કરવો પડે. ઇવન જૈનો હોય તો ત્યાં સુધી કહીએ કે ભાઈ આ ભગવાન મહાવીર હતા તો કે આટલો મોટો રાજમહેલ ને બધું છોડે એનો ત્યાગ કર્યો અને આપણાથી નાનું ઝૂંપડી છૂટતું નથી, એમ કે ના કે? તો કે આ ભગવાનને આ રાજમહેલમાં રહેતા હતા પણ રાગદ્વેષ સાથેનો માલિકી ભાવ નતો. માલિકી ભાવ રાજમહેલના માલિક જ નતા. તો જે માલિક ના હોય ને ત્યાગ કરવાનો હોય ખરો? ના હોય. એટલે એ ત્યાગની જે દશા છે બહુ ક્રમિક માર્ગમાં એ ભાગની દશા છે આખી. આપણે તો બહુ એમાંથી બહાર આવી ગયા. પણ આ સંયમ તો ભૂતગલિક છે ને. સમજો સંયમ કોને કહ્યો? તો કે આ ક્રોધમાન માયાલોભ ઓછા થતા જાય કે ક્રોધમાન માયાલોભ બંધ થઈ ગયા એને સંયમ કહ્યો. સંયમ, બરાબર. હા, એ બરાબર. હવે ક્રોધમાન માયાલોભ કયા આધારે થાય છે? અજ્ઞાનતાના આધારે. સંજોગોના આધારે નહીં. અજ્ઞાનતાના આધારે. ઓકે. સંજોગો તમને હોય અને બહારના લોકોને હોય. તમને સંજોગ હોય પણ તમને ક્રોધમાન માયાલોભ ઉભા ના થાય અને બહારની વ્યક્તિને ઉભા થઈ જાય. તો કે સંજોગોના આધારે ઉભા નથી થતા, સંજોગોના આધારે અજ્ઞાનતાના આધારે. એટલે અજ્ઞાનતાના આધારે ક્રોધમાન માયાલોભ ઉભા થાય. અજ્ઞાનતા કોને કહી? તો કે અજ્ઞાનતા એટલે શું કે હું પ્રીતિબેન છું એમ માનીએ છીએ એને અજ્ઞાનતા કીધી. કેમ? તો કે પોતાના સ્વરૂપની અજ્ઞાનતા.
અજ્ઞાન. હા, એટલે કે પોતે ખરેખર કોણ છે એ જાણતા નથી અને જે નથી એમ માની લીધું. એટલે એને એ ક્યાં ગયું ભાઈ છેવટે? અહંકારમાં ગયું કે ના ગયું? હા, અહંકારમાં ગયું. હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા કે ના થઈ ગયા? થઈ ગયું. હા છે. તમે તો કેવું પાક્કું તમને થઈ ગયું કે ના હું શુદ્ધાત્મા જ હા, છું? શુદ્ધાત્મા છું. હા. હા, હા, એમાં કોઈ શંકાય ના પડે ને કશું નહીં. શંકા પણ નથી. ના, ના. તો કે હવે તમે શુદ્ધાત્મા થઈ ગયા એટલે શું થયું કે અહંકાર ઉડી ગયો બરાબર. અને અહંકાર ઉડી ગયો માટે સંયમી થયા. ઓહ, માટે સંયમિત. બરાબર. હવે પાછા તમે પૂછશો કે છતાં મને તો હજી કોઈ વાર ગુસ્સો આવી જાય છે, તો વાત બરાબર છે. એ ભરેલો માલ ફૂટે છે. ઓકે. પણ પહેલા જે ભરેલો માલ ફૂટતો હતો એમાં આપણે ચોંટી જતા હતા, ચોંટી લાગતી જતા. દ્રષ્ટિને ચોંટી પડતા હતા. હવે તો એ ભરેલો માલ ખાલી થાય છે પણ આપણે એને ચોંટી નથી પડતા. ના, ખબર પડી જાય છે. ખબર આ પ્રીતિબેનને થયું એમ થઈ એ છૂટું પડી જાય. એટલે ઉપઈ તો પ્રીતિબેનને કોઈ ખરા કે આ જો ને તમે આ કે આ કેવો તમારો માલ નીકળે છે. હા, આ તમે જે કહો છો એટલે શું થયું કે તમે એને ચોંટી નથી પડતા. ના, ના, નથી છૂટી. પછી તો પ્રીતિબેન પાસે પ્રતિવર્ણ કરાવો એટલે શું થયું તો કે તમે માલને કાઢતાય નથી કે એને ટેકો પણ નથી આપતા અને રક્ષાય નથી આપતા. એના માટે ખેદ વર્તે છે એટલે કે તમને ચોંટી ના પડે. બરાબર. સમજાય? એટલે આ જે નિકાલી ભાગમાં આ બધો ભાગ આવશે ખરો, હા, આપણે એને ચોંટી નથી પડતા. એટલે ચોંટી ના પડ્યા માટે આપણો સંયમ ખુલ્લો થયો. ને આપણે તરત ખબર પડે સામેનો અહમ દુભાય એટલે આપણે તરત જ એના પર આપણે એક્શન લઈ લઈએ પ્રતિક્રમણ કરીને, એટલે બરાબર છે. એ છૂટું પડી. ના, ના. એટલે બરાબર છે. એટલે તરત આપણે ખટકો પણ રહે, પ્રતિક્રમણ પણ થઈ જાય. હા, થઈ અને જાય. આ થોડું પ્રીતિબેનને કહીએ બીજા બરાબર ધ્યાન રાખજો. હા, ને ખબર એટલે પડી જાય શું ખોટું થયું? બોલાય એ પણ ખબર પડી જાય આપણને. એક્ઝેક્ટલી. એટલે આ જે ક્રોધમાન માયલોક જે ગયા, ક્રોધમાન માયલોકનો જે સંયમ થયો, એનો જે કંટ્રોલ થયો, તો કે એ ભાગ શું થયું તો કે એ ભાગ અહંકાર ગયો માટે ખુલ્લો થયો. ઓકે. એટલે જ્યાં સંયમ હોય ત્યાં અહંકાર ના હોય. અહંકાર ના આવે. બરાબર છે. જગતના લોકો સંયમ કોને કે તો કે આ દીક્ષા લીધી એટલે કે સંયમ લીધો. હા, હા, એ રીતે. અને દાદા ભગવાને દરઅસલ વાત ખુલ્લી કરી બરાબર. કે કપડા બદલ્યા એને ત્યાગ કહેવાય, કે આ ઘરનો સંસારનો ત્યાગ કર્યો. ત્યાગ કર્યો કહેવાય. સમજે? ત્યાગ કર્યો. ત્યાગ એ અહંકારી ગુણ છે. તો કે અહંકારે કરીને ત્યાગ કરે છે. પણ સંયમ ક્યારે આવે કે એ જ અહંકાર જ્યારે નિર્મૂળ થાય ત્યારે સંયમ ઉભો થાય. ત્યારે સંયમ ઉભો થાય. એટલે પછી શ્રીમદ આચાર્ય કેવું ને કે સૌ સાધન બંધન ઓકે. રહ્યો ને કોઈ ઉપાય. નહીં ઉપાય. એટલે બધા આ જે બધા સાધનો કરવા ગયા હા, એટલે કે અહંકારની હાજરીમાં ત્યાગ કરીને બધા સાધનો કરવા ગયા, પણ ત્યાગે સો આગે એટલે એના ગુણાકાર થતા રહે ને. બરાબર. જયારે અહીંયા આપણે આ દાદા ભગવાન મળ્યા એટલે હવે એ જે શુદ્ધાત્મા થયા એટલે ગ્રહણ પણ ના રહ્યું અને ત્યાગ પણ ના રહ્યું. ત્યાગ પણ. રાઈટ. સમજે? જ્યાં સુધી સુરેશભાઈ હતા ત્યાં સુધી સારું ગ્રહણ કરવાનું હતું અને ખરાબનો ત્યાગ કરવાનો હતો. તો કે આ તો શુદ્ધાત્મા થઈ ગયા એટલે કે અહંકારનો ત્યાગ થઈ ગયો. ઓકે. હું શુદ્ધાત્મા છું એટલે અહંકાર આખો ઉડી ગયો ને. હા, ઉડી ગયો. તમારી દરઅસલ જગ્યા પર આવી ગયા એટલે અહંકાર ઉડી ગયો. તો કે અહંકાર ગયો તો મમતા કોની સાથે એટેચ હોય? અહંકાર સાથે. અહંકાર સાથે. અહંકાર. તો કે અહંકાર ને મમતા બંને એટલે આ અહંકાર ને મમતાનો ત્યાગ કરવા માટે લોકો જાતનો ત્યાગ કર્યા કરતા હતા. ઓકે. જ્યારે આપણને કુદરતી એ અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો એટલે હવે કશો ત્યાગ કરવાનો રહ્યો નહીં. અને ગ્રહણ શું કરવાનું હતું કે પોતાનું નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપ શુદ્ધાત્મા છે ગ્રહણ કરવાનું હતું. તો કે એ હવે તમને એનું લક્ષ્ય બેસી ગયું
લક્ષ રાઈટ. એટલે કામ એટલે અહંકાર એટલે એ કડા એ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. અને વરાતા નથી. હા આ ઘણા આ ચાતુર્માસમાં છે ને આપણે આમ નક્કી કરે કે આપણે થાળીમાં 5 જ વસ્તુ ખાવી છે, ભલે બીજી 10 વસ્તુ હોય પણ આપણે 5 જ વસ્તુ નિયમ એટલે 5 વસ્તુ ખાવાની, એટલે દાળ ભાત શાક રોટલી ને છાશ એ રીતે. તો એમાં એ સંયમમાં જાય. ના એ શું છે બરાબર. ના ત્યાગ તમારા માટે તમારા મનને તમે એક બાઉન્ડ્રીમાં મૂકો છો, એટલે મન બાઉન્ડ્રીમાં રહે એટલે મન સ્ટ્રોંગ થતું જાય, મજબૂત થતું જાય. સમજાય? જગતના માટે બરાબર છે, બાકી વાત જુદી છે. તમારા માટે તમે શુદ્ધ આત્મા પ્રીતિબેન નિયમ લીધો કે 5 જ વસ્તુ ખાવી છે, એટલે હવે 5 વસ્તુ ખાવા બેઠા ને કોઈક આવી જાય, કઈક લઈને આવી જાય સારી આઈટમ અને કે તમે જમવા લો તમે આલો કેમ, આપણે 5 આઈટમ લઈ લીધી હોય એટલે છઠ્ઠી લેવાય નહીં ને. પછી મન શું કે હવે 5 મિનિટ વહેલા આવ્યા તો સારું પડે તમે. હા તો આ છાસ આપી દે. સમજે? મન આવું બધું બતાવે, પણ મન ગમે એટલું બતાવે પણ તમે મનનું સાંભળો ખરા પછી નહીં સાંભળે. નિયમ લીધો તો ના સાંભળે. એટલે મનની વાત સાંભળતા નથી એટલે શું થાય તમારું મન પછી મજબૂત થતું જાય. અને એ મજબૂત મન આપણને મોક્ષે જવામાં હેલ્પિંગ થાય. બાકી એમાં બીજું નથી. એટલે પ્રકૃતિમાં હોય તો નિયમ લેવા, પણ બીજાનું જોઈને દેખાદેખી લેવાના નહીં. બરાબર છે. ના ચાતુર્માસમાં કે ઉપવાસ ના થાય આપણાથી, પણ આ રીતે થોડું કરીએ ને તો સેટ થાય છે. એટલે ના વાંધો નહીં. તો આટલું જ છે. મન મજબૂત એટલે મન માટે તમે એક બાઉન્ડ્રી મૂકી. મન પછી એટલે મન એ બાઉન્ડ્રી તોડે નહીં તો મન મજબૂત થાય, અને બાઉન્ડ્રી તોડી નાખે તો પછી મન લપટું પડતું જાય. હા બરાબર. એમાં પછી નુકસાન પણ થાય. મન લપટું પડે એટલે નુકસાન થાય. મનોબળ જ મજબૂત થતું જાય તો આપણે આગળ મોક્ષના એમાં પુરુષાર્થ થાય ને વધારે. હેલ્પિંગ થાય, આપણે બહુ હેલ્પિંગ. ના બરાબર. જબરદસ્ત હેલ્પિંગ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ગીતાબેન અલવર. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ દીપકાનંદ. જય સચિદાનંદ. ભરતાનંદજી, આ એક સૂત્ર છે ને, ભૂલ દેખાય છે છતાં એનું રિપીટેશન થયા કરે છે. ભૂલ દેખાય છે છતાં એનું રિપીટેશન થયા કરે છે. એનું શું કારણ? તો કે ભૂલ ભાંગી નથી, મૂળમાંથી હજી ગઈ નથી. ભૂલ તો ખાલી થઈને સ્વભાવમાં ભળી જવી જોઈએ. હવે સ્વભાવમાં ભળી જાય અને પછી શરીર રહે તો પછી એ શરીર તમને ક્યાં પજવે? મારાપણાનો સ્વભાવ જે પજવતો હતો તે સ્વભાવ છે. નીકળી જાય એટલું કરો એટલે સ્વભાવ રહે. તો આમાં સ્વામીજી આજે ભૂલ ભાંગી એક્ઝેક્ટલી કોને કહેવાય ઈ બતાડો, અને જોવાથી ભૂલ ભાંગી ગઈ તો ઈ બતાડો, અને સ્વભાવમાં ભળી જવી જોઈએ ઈ સમજાવો. જો આ કોની વાત છે? હા, તો કે આ ભૂલ દેખાય છે છતાં એનું રિપીટેશન થયા કરે છે. હા, તો કે આ ભૂલનું રિપીટેશન કોને થયા કરે છે? અમીને. હા, એટલે એ સમજી આ પહેલી વાત આ હા,
કે અમીબેન ને ભૂલનું રિપીટેશન થયા કરે છે. હા પછી કહે છે કે કેમ રિપીટેશન થાય છે? તો હમ કે હજી ભૂલ ભાંગી નથી માટે. હા સમજાય? ભૂલ ભાંગી હા નથી એટલે શું કહે? મૂળમાંથી ભૂલ ગઈ નથી. બરાબર એટલે જે દાદા ભગવાને એક દાખલો આપ્યો હતો કે આ ભૂલો કેવી છે કે પાછલા અવતારમાં આપણે ભૂલોને જાણતા જાણતા રક્ષણ આપ્યા કરીએ, હમ એને ખાતર નાખ્યા કરીએ, ખાતર પાણી, એટલે ધીરે ધીરે ભૂલ અંદર વધતી જાય. એટલે હમ કેવી રીતે વધે? તો કે આ કાંદો હોય, ડુંગળી હોય, એના સ્વરૂપે એના લેયર્સ હોય બધા. તો હા કે આ જેટલું તમે ભાંગ્યું તેટલા લેયર ઓછા થતા જાય. બરાબર હવે તમને એકવાર ભૂલ આવી સામે હમ અને તમે એ ભૂલ દેખાઈ, તમને હમ તમને એના માટે ખેદ રહ્યો, હમ તમે હાર્ટીલી પ્રતિક્રમણ કર્યું, હમ એટલે એક ભૂલની જે ગાંઠ હોય ને એ નાની થતી જાય. ઓકે નાની થતી એટલે હજી ભાંગી નથી, હજી છે ખરી. હા હા બરાબર? એટલે એ રીતે પ્રતિક્રમણ કરતા કરતા ઓછી થતી જાય. અને કેવું છે કે આ જ પ્રતિક્રમણ પાછું જો એક્ઝેક્ટનેસ માં થાય. હમ એક્ઝેક્ટનેસ એટલે શું? તો કે તમને અત્યારે શું થાય, કઈક ભૂલ થાય ને, હમ તમારાથી આમ ગુસ્સો થઈ ગયો, તો હમ તરત શું થાય? અરે મારાથી ગુસ્સો થઈ ગયો, મારે પ્રતિક્રમણ કરવું પડશે. હમ થાય કે ના થાય? હા થાય તો કે આ મારાથી ગુસ્સો થઈ ગયો હમ એટલે તમે શુદ્ધાત્માની ગાદી પરથી નીચે ઉતરી ગયા કે ના ઉતરી ગયા? ઉતરી ગયા તો કે આ મૂળમાં હજી ભૂલ ગઈ નથી ને? નહીં ગાદી પરથી ઉતરી ગયા, મૂળમાંથી હજી ભૂલ છે ને? છે એટલે ગાદી પરથી ઉતરી ના જાઓ અને પેલું જુઓ તો પછી આખો ભાગે સ્વભાવમાં ભરી જાય. એટલે પછી શરીરે ને તમને પજવે નહીં. ઓ ઓકે હમ હવે શું છે કે પહેલા શું હતું કે મારાપણ, એટલે હું છું હમ હું અમીબેન છું, એટલે હા કે મારાપણાનો સ્વભાવ પજવતો હતો. હા અને હવે શું થયું? હું શુદ્ધ આત્મા છું, એટલે નિજ સ્વભાવ ખુલ્લો થયો. હમ હા, એટલે પહેલા શેમાં હતા કે વી સ્વભાવમાં, એટલે કે એ પેલા વી એટલે વિરુદ્ધ નહીં, વિશેષતા વાળો ભાગ. વિશેષતા વાળા રાઈટ હા, એટલે અમીબેન માં ગયા તો ભૂલ છે, હમ અમીબેન માં ગયા જ નહીં હમ તો શું થયું? સ્વભાવમાં આવી ગયા. તો સ્વભાવમાં આવી ગયા. હા બરાબર એટલે એવી રીતે ધીરે ધીરે પોતાના સ્વભાવમાં આવતા જઈએ છીએ આપણે. હમ એટલે આ પાછલી ભૂલો, એટલે અમીબેનની પાછલી અજ્ઞાનતાની ભૂલો અત્યારે સામે આવે, હમ એ દેખાય, એનો ખેદ રહે, એનું એ પ્રતિક્રમણ કરે, આપણે આપણા શુદ્ધાત્મા પદમાં રહીએ. એટલે એમ કરતા કરતા આપણું જે નિજ સ્વભાવમાં રહેવાનો ભાગ છે એ મજબૂત થતો જાય હમ પોતાના સ્વ સ્વભાવમાં. એટલે એ સ્વ સ્વભાવમાં રહેતો જાય. બરાબર એટલે છેલ્લે તો જે બધી ભૂલો હોય ને, કેવળ જ્ઞાન નજીક આવે ત્યારે ઘણી બધી ભૂલો હોય. એ ભૂલો કઈ રીતે ઉડી જાય? તો પોતે શુદ્ધાત્મામાં રહીને ખાલી જુએ ને એટલે બધી ખરી પડે. ખરી પડે એના રાઈટ એ આત્માના અનંત પ્રદેશો આમ આપણું કેવું કે આમ દૂર ખંખેરે એમ ચોખ્ખા થઈ જાય. હા હા આ તો આપણું અત્યારે જે મોટું મોટું ને જાડું જાડું છે ને, એને આપણે કાઢીએ છીએ. બરાબર પછી થોડું આમ મન ના લે, સૂક્ષ્મ સુધી જઈએ. પણ એ જે પછીનું આગળનું જે હોય ને, એ તો આવું જ આમ એકદમ પોતે પોતાના શુદ્ધાત્મામાં રહે, જુએ એટલે પેલું ખરી પડે. ખરી સ્વભાવ એટલે નિજ સ્વભાવ, પોતાના આત્મ સ્વભાવમાં. હા નિજ સ્વભાવ એટલે શું કે બે જ નિજ સ્વભાવ એટલે સાદું સિમ્પલ. આપણે શું જ્ઞાતા અને દ્રષ્ટા, હા જોવું અને જાણવું. બરાબર બરાબર? તો હા કે આ જોવું જાણવું આત્માનો જે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, તો કે આ અનંતાગ્નિઓ છે, અનંતા દ્રશ્યો છે. પણ મુખ્ય આ જે ફાઇલ નંબર 1, એટલે આ જે અમીબેન છે એમને જોવાને જાણવાના છે. બરાબર? તો કે અમીબેનને જોવા જાણવા, તો કે એમના હાથ કેટલા લાંબા છે, પગ કેટલા લાંબા છે, કેટલા જાડા છે, કેટલું વજન છે, એ બધું તો કે ના, એવું નહીં. એમનું અંતસ્કરણમાં જે બધી મશીનરી ચાલ્યા કરે છે, હા એ મશીનરીના આપણે જોનારા અને જાણનારા થઈને રહ્યા, એટલે આપણો પોતાનો સ્વભાવ ખુલ્લો થતો જાય. એક બાજુ આ સ્વભાવ ખુલ્લો થાય, પેલી બાજુ ભૂલ ભાંગ્યા કરે.
ભૂલ ભાંગ્યા કરે, બરાબર. એટલે આમ બહુ સાદી ભાષામાં શું કે ભૂલનું રક્ષણ ના કરે એટલે ભૂલ ભાંગે. હા, બરાબર. પછી તો કે તો અમીબેન થઈને ભૂલનું રક્ષણ ના કરે એટલે ભૂલ ભાંગે. હા, પણ આ અમીબેનની ભૂલ છે અને અમીબેન રક્ષણ ના કરે તો પોતે ભૂલ તો ભાંગે પણ પોતાનો સ્વભાવ ખુલ્લો થતો જાય. એટલે આપણા દાદાએ અહીંયા સુધીનું આપેલું છે. જગતમાં લોકો માફી માંગે ને હા, એક પેલી રીતે કે પોતે અમીબેન થઈ અને અમીબેનની ભૂલો માટે અમીબેન માફી માંગે. માફી માંગે છે, બરાબર. હા, જ્યારે અહીંયા આપણે અમીબેન થી જુદા રહીએ જુદા રહીને. અને અમીબેન કેવી રીતે માફી માંગે છે, હાર્ટીલી સિન્સિયરલી પોલ મારે છે, પોલ નથી મારતા, એમને આખી વાત સમજાઈને પોતાની ભૂલ સમજાઈને માફી માંગે છે કે આમ જ કે આ ગુસ્સો એટલે માફી માંગી દીધી, સોરી કહી દીધું. બરાબર, એ જો ના આવી રાખે, રીતે. બરાબર. હા. ખૂબ સરસ. હા, ખૂબ સરસ સ્વામીજી. ચાલો. અને આગળ હજી વધીશું. હજી એક હા, પૂછું બોલો. દીપક આનંદજી? હા બોલો બોલો. ભરતજી, આપણે દાદા ભગવાન એમ કહે છે ને કે ધીરે રહીને ઉતાવળ કરજો એવું, તો હા. આનું શું મર્મ છે? એટલે શું છે કે એમને બહુ સરસ નોર્માલિટી બતાવી છે. નોર્માલિટી. આ દુનિયામાં કેવા માણસો હોય? બે જાતના હોય. એક રઘવાટીઓ હોય, એ ધકમક ધકમક કર્યા કરે, અને બીજો ઇઝી ગોઈંગ હોય ને તેને 5 વાર ઉઠાવે તો ઉભો ના થાય. એટલે કે હવે આપણે કેવું કરવાનું હોય તો કે આપણે દાદા મૌલિક વાક્ય આપણે ધીરેથી ઉતાવળ કરજો. એટલે ઉતાવળા થઈ જશો તો ઇમોશનલ થશો. બરાબર. સમજાય? ઉતાવળ કરવા જશો તો તમે ઇમોશનલ થઈ જશો, તો પછી એટલું શુદ્ધાત્મામાં રહેવાશે નહીં. નહીં રહેવાય. હવે તમે એવું વિચારો કે મારે ઉતાવળ નથી કરવાની, તો તમે બેસી રહો તો શું થાય? પછી જે બધા પ્રોબ્લેમ ઉભા થાય ને એ પ્રોબ્લેમ તમને ઇમોશનલ કરશે. એટલે કે ધીરેથી ઉતાવળ કરજો. ઓકે. ખ્યાલ આવે? હા, આવ્યો. દાદાની આ મૌલિક છે આખું બધું, હા, કે જે શાસ્ત્રમાં ના મળે. ના મળે. આખી આમ એમની અનુભવની વાત હોય છે. હા, એટલે કોઈને કહો ભાઈ જલ્દી કરો જલ્દી કરો જલ્દી કરો તો પેલા બધા ઇમોશનલ થઈ જાય. હા. ભાઈ ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો ટાઈમ થઈ ગયો. એટલે આપણે કે ભાઈ ટાઈમ થઈ ગયો, જ્યારે ધીરેથી ઉતાવળ કરજો. એટલે કે જાગૃત થઈ જાઓ, એલર્ટ થઈ જાઓ. એલર્ટ થઈ જાવ. હા, બરાબર. એટલે નોર્માલિટીમાં આવો પછી. નોર્માલિટીમાં. હા, બરાબર. ખૂબ સરસ. જય સચિદ. જય સચિદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન અલવર. जय सच्चिदानंद स्वामी जी। स्वामी जी, अलवर में समर्पण विधि हुई थी अभी कुछ दिन पहले। तो मैं यहाँ के महात्माओं ने जो मेरे पास फोन करके और मुझे बोला, तो मतलब उनको इतना अच्छा अनुभव हो रहा है। समर्पण विधि बहुत ही मतलब अच्छी रही, कि बोलते हैं कि हमें इतना शुद्ध आत्मा उठते में, बैठते में, सोते में, चलते में, फिरते में, इतना शुद्ध आत्मा का हमें आनंद और अनुभव हो रहा है। ऐसा मुझे यहाँ के महात्माओं को फोन आ रहे हैं। तो मैं आप सभी का आशीर्वाद रहा अलवर पर, उसके लिए मैं धन्यवाद करना चाहूंगी। और मतलब कि हमने जो सोचा था कि अब कैसे होगा, लेकिन सब होगा। आज दादाजी का एक सूत्र आया था कि जो मुझे मिलने आते हैं उनको दर्शन का लाभ मिलता है, लेकिन जो सेवा करते हैं उन्हें मेरी जवाबदारी हो जाती है कि उन्हें मोक्ष मार्ग मिले। तो ये सूत्र दादाजी ने दिया, तो सच में चरितार्थ हो रहा है कि सच बात है कि दादाजी की दर्शन करने आए थे। नहीं, बहुत अच्छी बात आपने आपका जो अनुभव बताया ना, बहुत सुंदर, कि जो भी आए सबको मैं शुद्धात्मा जो भीतर शुरू हो गया, तो इससे पता चलता है कि दादा भगवान की कृपा उतर गई। दादा भगवान की कृपा के बिना मैं शुद्धात्मा हूं वो शुरू होगा नहीं।
हाँ तो आपने जो दूसरा बताया कि हम सोचते हैं क्या होगा, कैसे करेंगे, क्या करेंगे, तो हमें तो सिर्फ तय करने का है, हाँ तय करने का है कि भाई ऐसा आपको जो सौंपा गया है वो मुझे करने का है। कि वो हाँ हम क्या सोचते हैं पॉजिटिव रिजल्ट आना ही चाहिए, ऐसा होना चाहिए, ऐसा करते हो भीतर टेंशन हो जाता है। हाँ आपको तय करने का है, बाद में व्यवस्थित को संजोग सब मिलाने का है, व्यवस्थित को संजोग मिलाने का है। और कैसा है कि ये कुदरती संजोग भी ऐसा आया है कि इतने टाइम से कुछ नहीं हो रहा था, सम्मान विधि नहीं हो रही थी, हाँ और आप तो पुत्रों को भी इच्छा नहीं थी, हाँ और ये संजोग ऐसा है कि आप तो पुत्रों को इच्छा भी नहीं थी, मगर देश और काल का आदेश आया, जी देश काल का आदेश, जी व्यवस्थित में देश और काल का आदेश आया। जी तो संजोग भी ऐसा है जो ज्ञान विधि के लिए, जो ये समर्पण विधि के लिए जो संजोग होना चाहिए ना, ऐसे संजोग आ गए कि किसी को अंदर था भी नहीं कि मुझे ऐसा ये करना है, ये करवाना है, कुछ भी नहीं था, वो संजोग ऐसे आ गए। और साथ में ये दादा की कृपा बहुत बड़ी काम कर रही है। और क्या है कि आप तो पुत्र है, ऐसे सब लगते हैं, कैसे सिंपल लगते हैं, अपने जैसे ही लगते हैं, हाँ और मगर दादा भगवान के परिचय में कितना रहे, भगवान ने जो उनको तैयार किया है ना, वो ऐसे तैयार किया, उन लोगों को पता भी नहीं चला ऐसे तैयार किया, हम लोगों को जी पता भी नहीं चला ऐसे तैयार किया। जी अभी वो धीरे धीरे बाहर आ रहा है। जी तो आपने तो जैसे बोला ना, एक महात्मा ने तो मुझे ऐसा बोला कि अभी अभी सूर्योदय होगा, अभी सूर्योदय होगा। तो सबका सबका जो अंदर भीतर, ये क्या है, ये महात्माओं का भी भीतर जो पॉजिटिव है, वो भी इससे बहुत बड़ी हेल्प हो जाती है। जी चलो अभी आपके प्रश्न करो। बस स्वामी जी इतना ही बोलना था, और तो कृपा है ही दादा जी की। हाँ अच्छा हुआ, ये सबको अनुभव अच्छा हुआ ना, बहुत अच्छी बात है। हाँ स्वामी जी, मुझे भी बहुत अच्छा लगा, फोन आते हैं महात्माओं के। जय सच्चिदानंद बहन, बहुत बहुत धन्यवाद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। कार्य करते रहना, कोई पूछे तो समाधान देना, वो हमारे तक बात नहीं आया ऐसा रखना, फिर भी आ जाए तो हम समाधान जी इच्छा नहीं है, लेकिन हाँ, जय सच्चिदानंद। जी जय सच्चिदानंद। करते रहना। जी जय सच्चिदानंद। गीता बहन मुंबई। जय सच्चिदानंद दीपकानंद जी साहेब। सच्चिदानंद। बुक नंबर 55, पानु नंबर 29, हाँ तारीख 7/1/83, पुनीताश्रम डाकोर। बोलो। हाँ बोलो। हाँ जी, ભરતાનંદ जी साहेब, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। તો ભરતાનંદજી હશે ત્યાં, એટલે સારું રહેશે, બોલો। ડાકોરમાં હતા જ. રાઈટ। હા, સરસ. દાદા ભગવાન કહે છે કે આ શરીરનો ઉપરી અહંકાર છે, જે જે કંઈ પણ થાય છે તેને અહંકાર જાણે જ છે, અને અહંકારને જે જાણે તે આત્મા છે. સાહેબ, આ આત્મા કયો આત્મા જાણે આ અહંકારને? તમે આવું પૂછો છો મને? આટલા જૂના મહાત્મા થઈને, દિગંબર જૈન પાક્કા થઈને તો પરીક્ષા કરો છો મારી? ના ના, એ સાહેબ એવું નહીં બોલો સાહેબ. સાહેબ ના 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 ના. જો
તમે શુદ્ધાત્મા થયા? હાજી સાહેબ, તમે ગીતાબેનને જાણો કે ના જાણો? એક્ઝેક્ટ જાણીએ. બરોબર. ગીતાબેન વાળો ભાગ એટલે એ ગીતાબેન વાળો ભાગ હવે ગીતાબેન જુદા પડ્યા, પણ પેલા તો ગીતાબેન જ હતા ને, શુદ્ધાત્મા હતા નહીં. ના પેલા ખાલી ગીતાબેન જ શુદ્ધાત્મા છે, ભાન હતું નહીં. ના ના, એટલે એ અહંકાર હતો, એ અહંકાર. એ જ અહંકાર. એ વખતે તમે અહંકાર કરે, હમ અને અહંકાર શું શું કરે છે નતા જાણતા. સાચું કરે, ખોટું કરે, ભલે બીજા ના જાણતા, પણ આપણે બધું જાણતા જ હતા ને. આપણે તો ખુદ બધું જાણતા હતા, બધું જ. એટલે એ વખતે ગીતાબેન પોતે ગીતાબેન છે એવું માની અને કર્યા કરતા હતા બધો વ્યવહાર. અને એ પણ તમને ખબર પડતી કે આવું થયું, આમ થયું, આમ થયું. પરિવાર આવું ધ્યાન રાખવું પડશે, આ લોચા પડી ગયા, ભૂલ થઈ ગઈ, આ ભૂલવા જેવું નતું. બરોબર છે. અને હવે તમે શુદ્ધ આત્મા થયા. એટલે આ ગીતાબેન એટલે આ જે ભાગ હતો, આ ભાગને આખે આખો હવે તમે જાણી શકો. જાણી શકાય. હા. પણ કેવું છે, જ્યાં સુધી ગીતાબેન થઈને જાણતા હતા ને, અહંકારે કરીને અહંકારની હાજીમાં જે જોતા હતા, એમાં એનું રક્ષણ થઈ જતું. એક તમે ન્યુટ્રલ નતા. ગીતાબેનના પક્ષમાં હતા. બરોબર છે. તમારો છોકરો કે બાજુને મારીને આવે તો તમે શું કરો? બાજુના છોકરાનો પાક કાઢો, તે કંઈક કર્યું હશે માટે તમે માર્યું હશે, બાકી મારે નહીં. કે મારો છોકરો મારે એવું છે નહીં. સમજે? આવી રીતે જાણતા જાણતા આપણે રક્ષણ કર્યા કરતા હતા ગીતાબેન. હા, ગીતાબેન નું. બરોબર. હવે આપણે શુદ્ધાત્મા થયા, અને શુદ્ધાત્મા થઈને એને જયારે જાણીએ ત્યારે આપણે ન્યુટ્રલ થયા. એટલે ગીતાબેન નું કોઈ પણ રીતે પક્ષપાત ના હોય. પક્ષપાત ના હોય. એટલે ગીતાબેન ની ભૂલ હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ ગીતાબેન આ નહીં ચાલે. નહીં ચાલે. અને ગીતામાં થોડા આગા પડ્યા તો કોઈ ખરક નહીં, પણ તમારે મોક્ષે એવું છે કે નથી જવું? મોક્ષે જવું તો આ નહીં ચાલે. આ નહીં ચાલે. જવું હોય તો આ કોઈ ગોટાળા ચાલશે નહીં. મોક્ષે જવું હોય તો આ કોઈ પોલમ પોલ ચાલશે નહીં. મોક્ષે જવું હોય તો પૂરેપૂરા પ્યોર થવું પડશે. કહો કે ના કહો? પછી એક્ઝેક્ટ પ્યોર થવું જ પડશે. ગીતાબેન ને કેવું જ પડે, બધું જ કેવું પડે સાહેબ. એટલે અહંકાર એટલે પ્યોર થવું એટલે શું? સંપૂર્ણ અહંકાર રહિત થવું. સમજાય? એટલે કે એટલે આ નિકાલી અહંકાર જે છે ને, એ ભાગ આખો પાતળો પડી જાય. પાતળો પડી જાય. આખો એક જ. એટલે એટલો ભાગ એટલે પછી એટલો એ અહંકાર નું આવરણ ગયું એટલે આખો એટલું પ્યોર થઈ ગયું. પ્યોર થઈ ગયું. અત્યારે તમે શુદ્ધાત્મા ખરા, ભરેલો માલ બધો સામે આવશે કે નહીં આવે? આવે ને સાહેબ. બધો માલ સામો આવે ત્યારે કેટલી વાર એનું રક્ષણ થઈ જાય કે ના થઈ જાય? થાય છે સાહેબ. રક્ષણ એ થાય, પાછું એવું એ કહેવાય જ્ઞાનનો દુરુપયોગ એ થાય. ખરી વાત. હવે વ્યવહાર છે ને, એટલે વ્યવહારમાં તો આવું કરવું જ પડે ને. વ્યવહારમાં તો ચલાવી ના લેવાનું. ના લેવાનું. એટલે એ રીતે એનું રક્ષણ થઈ જાય. પણ હવે જો આપણે આ 5 આજ્ઞામાં રહીએ, દાદા ભગવાને 5 આજ્ઞા એવી આપી છે ને કે એની બહાર દુનિયાનો એક પણ સંજોગ જતો નથી. આપણું આખું આયુષ્ય હોય ને, એમાં એકે સંયોગ એ 5 આજ્ઞાની બહાર જતો નથી. જો એમને કેટલું સિમ્પલ ને સીધું કરીને સીધું હાથમાં આપી દીધું. એટલે આ જેટલું આજ્ઞામાં રહીએ એટલો આ ગીતાબેનના ભાગને નિષ્પક્ષ થઈ ન્યુટ્રલ થઈને જોવાય. એટલે એટલો ભાગ ચોખ્ખો થતો જાય. ચોખ્ખો થાય. અને એ ભાગ ચોખ્ખો થઈ ગયો એટલે આપણું કામ પૂરું થઈ ગયું. હા, બરોબર. સાહેબ, એ અત્યારે જે અહંકાર પહેલા ગીતાબેન થઈને ગીતાબેન ને જોતા હતા. ગીતાબેન છૂટા પડીને જોવા મળ્યા. એમાં આસમાન જમીનનો ફરક કે નહીં? બહુ અરે એકદમ ફરક સાહેબ. એટલે કે પહેલા અહંકારની હાજરીમાં અહંકારે કરીને અહંકારને જ જોતા હતા. અહંકાર સહિત બધું જોતા હતા. હવે આ જ્ઞાતા થયા ત્યાં અહંકારની ગેરહાજરી હોય. ગેરહાજરી. જ્યાં જ્ઞાતા થયા, દ્રષ્ટા થયા, ત્યાં અહંકારની ગેરહાજરી હોય. અને આ જે સાક્ષી ભાવ કે ને, સાક્ષી ભાવ અહંકાર સહિત જમવાને બધું આવે છે ને,
સાક્ષી ભાવમાં શું અહંકારે કહીને અહંકારને જુએ, એટલે કે અહંકારની હાજરીમાં, એટલે એને સાક્ષી ભાવ કહ્યું. અહંકાર સહિત જોવે. હા, બરોબર. હા, અને આપણા અહંકાર ગયા પછી જોઈએ છે. આપણે અહંકાર રહિત થઈ ગયા. હા, એટલે અહંકાર રહિત એટલે એ આપણો આત્માનો સ્વભાવ જ્ઞાતા દસતા ખુલ્લો થવા માંડ્યો. ખુલ્લો થઈ ગયો. બરોબર. ચાલો, હા, વધીશું આગળ. એ એ હા, બોલો. એ જે અહંકારને જાણે તે પ્રતિષ્ઠિત આત્મા જ જાણે ને અંદરમાં. એ જે અહંકાર ને જાણે એ પ્રતિષ્ઠિત આત્મા સાહેબ જાણે છે. કેમ આવું લઈ આવ્યા તમે? ના, આવું આવ્યું છે દાદા ભગવાનનું આમાં. પ્રતિષ્ઠિત આત્મા તો કયો તો કે આ જે ગીતાબેન છે ને પાછળ તમે લઈ આવો એ પ્રતિષ્ઠાનું પુત્રું એ તમે લઈ આવેલા. હા, હા, સમજાય? હા, એટલે અજ્ઞાનતામાં એ જાણતો હતો. હા, હા, અને હવે તમે જ્ઞાની થયા, શુદ્ધાત્મા થયા, હા, એટલે હવે દરઅસલ આત્મા જાણે છે. દરઅસલ આત્મા જાણ્યો આપણે. હા, બરોબર છે. એટલે હવે દરઅસલ આત્મા એટલે તમે પોતે શુદ્ધાત્મા થયા ને હવે ગીતાબેનને જાણો છો. ગીતાબેનને જાણીએ છીએ. બરોબર છે. પ્રતિષ્ઠિત આત્મા એટલે શું? પાછલા અવતારમાં અજ્ઞાનતાને લઈને જે પ્રતિષ્ઠા કરી, હું છું કરી, એ બાદ એ પ્રતિષ્ઠાથી જે બંધાવું એ આમ ગીતાબેન એ પ્રતિષ્ઠાનું પુત્રું હતું એ અત્યારે સામે આવ્યું. અત્યારે સામે આવ્યું છે. હવે ભાન થયું ના હું તો શુદ્ધ આત્મા છું. પ્રતિષ્ઠિત એટલે શું? પ્રતિષ્ઠા કરેલો આત્મા, દરઅસલ આત્મા નહીં. ના, દરઅસલ આત્મા નહીં. હું છું કરીને પ્રતિષ્ઠા કરેલો આત્મા. આત્મા એટલે પાછલા જન્મમાં અજ્ઞાનતામાં એટલે કે હું ગીતાબેન છું કે જે આ બધી પ્રતિષ્ઠાઓ કરેલી એ ભાગ અત્યારે આવ્યો. બરોબર. અને એને આપણે હવે જાણનારા છે. બરોબર, હવે ખ્યાલ આવ્યો. હવે એક્ઝેક્ટ ખ્યાલમાં બેસી સાહેબ બેસી ખ્યાલમાં. સરસ સરસ. જય સચિદાનંદ સાહેબ, જય ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ અનુમોદના, ખૂબ આનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચિદાનંદ. આજે તમે પ્રતિષ્ઠિત આત્માની વાત કરી તે કશે લખેલું છે? ના, એમાં આપણે ભરતાનંદજી સાહેબે સમજાયું એ બોલ એમને પ્રતિષ્ઠિત આત્મા વિશે સમજાયું. આમાં તો આટલું જ આવ્યું છે. આજે મેં બોલી ને સૂત્ર બોલું બીજી વાર. હા, બોલું. આ શરીરનો ઉપરી અહંકાર છે. જે કંઈ પણ થાય છે તેને અહંકાર જાણે છે, અને અહંકારને જે જાણે છે તે આત્મા છે. બરોબર સાહેબ? ઓકે, જય સચિદાનંદ. એક મિનિટ ગીતાબેન, એટલે આ જે કે છે ને કે આ શરીરનો ઉપરી અહંકાર છે. હાજી સાહેબ. એટલે કેવું છે કે આ શરીર કોઈ પણ ક્રિયા કરે તો એમાં છેલ્લી સિગ્નેચર કોની હોય? અહંકારની હોય ને. અહંકારની સિગ્નેચર હોય ત્યારે તે એક્શન લેવાય ને. એટલે એ રીતે એને ઉપરી ગયો. ચાલો આગળ વધીએ. બરોબર સાહેબ, સમજ પડી. સરસ સરસ. જય સચિદાનંદ સાહેબ, જય સચિદાનંદ, જય સચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. મારે છે ને એવો પ્રશ્ન છે કે મને હમણાં સેવાના સંજોગો આવ્યા છે, પણ મને મારું મન ને બુદ્ધિ બરાબર રહેતા નથી. મન બહુ બગડે છે મારું. બરાબર. જો આ આપણી ભેંસ હોય ને, હા, ભેંસ માદી પડી હોય, હા, પછી શું કરે? એને બાંધી એને શહેરમાં દવાખાને લઈ. હા, બરાબર. પછી પેલા દવાખાને ગયા અને પછી ઇન્જેક્શનો માર્યા હોય એટલે ભેંસને ખ્યાલ આવી જાય નજીક આવે એટલે લઈ જાય છે. એટલે પછી ભેંસ શું કરે?
આગી પાછી થાય ને, હા રસ્તો બદલવાનો પ્રયત્ન કરે, હા તો પેલો ખેડૂત શું કરે, દોરડાથી એને ખેંચે અને જો આગી પાછી થાય 2-5 દંડા મારે ઉપર. હા દંડા મારે કે ના મારે? હા મારે. એટલે એને પેલું વ્યવસ્થિતમાં હોય એટલે ત્યાં હોસ્પિટલમાં તો જવું જ હા પડે, પણ પછી સીધે ના જાય તો માર ખાઈને જવું પડે હા ને. જવું પડે. એવું આપણને જયારે આવો સંજોગ આવ્યા હોય ને હા ત્યારે કાજલબેનને આપણે કહી દેવાનું હા કે ભાઈ આ તમને સંજોગ આવ્યો છે, પાછો કેવો સંજોગ આવ્યો છે, કમાણી કરવાનો સંજોગ આવ્યો છે, હા હા પાછલા કર્મોથી છૂટવાનો સંજોગ આવ્યો છે, હા એટલે કે આ બરાબર કમાણી કરી લો, હા દિલથી સેવા કરીને કમાણી કરી લો. હા કેવું પડે, કારણ કે મન તો બગડે, મન તો બતાવે, હા કારણ કે શું થાય કે 2 દિવસો લાંબુ ચાલે એટલે પછી મન બગડે. હા બગડે. પાછું આપણે મન અંદર બુદ્ધિ શું બતાવે કે મારી એકલાની જ જવાબદારી છે, હા હા મારી દેરાણી છે, જેઠાણી છે, ભાઈઓ છે, બહેનો છે, દિયર છે, જેઠ છે, બધાની જવાબદારી ખરી કે નહીં, તો મારે એકલાની જ છે. હા આવું જાત જાતનું મન તો અંદર બુદ્ધિ એ બતાવે. હા પણ એક એટલું સમજી લેવું કે આપણે આપણા ભાગે આવ્યું છે ને એટલું સારામાં સારી રીતે નિકાલ કરવો છે. હા હા સમજાય? અને બીજું હા કે તમે સેવા કરશો તો બીજા નથી કરવાના એવું છે ખરું? ના. એટલે બુદ્ધિ એવું બતાવે કે આપણે કરીએ છીએ એટલે બીજા ખસી જાય છે. હા પણ વ્યવસ્થિત કોઈને છોડે ખરું? ના. જો વ્યવસ્થિત છોડતો ના હોય અને આપણે તો ટાઈમ આપવાનો જ હોય તો શું કરવું જોઈએ? એક ઉલ્લાસ સાથે, આનંદ સાથે કે ઓહો હો આ મારા ભાગે કેટલો મોટો યોગ આવ્યો છે. હા એવી રીતે સેવા કરી છૂટવાની. હા સમજાય? હા આમાં આપણે શું ગણીએ કે ફરજના ભાગરૂપે. હા હા ફરજના ભાગરૂપે તો કેવું છે, તો જગતના લોકો માટે ફરજના ભાગરૂપે કહેવાય, આપણા માટે એવું ના બોલાય. હા હા જગતના લોકો ફરજના ભાગરૂપે એટલે શું થાય, ફરજના ભાગરૂપે સેવા કરે પણ મન બગડ્યા કરે. હા હા આપણે તો સમજીએ કે આ વ્યવસ્થિત સંજોગ છે એટલે વ્યવસ્થિતમાં જે પણ આવ્યું મોસ્ટ વેલકમ. હા હા કારણ કે વ્યવસ્થિત મને બધા સંજોગો કેમ ભેગા કરી આપે છે, તો કે હા આ મારે આ મોક્ષે જવું છે એટલે મારો બધા ભરેલો માલ છે એ બધો મને સામો મોકલી આપે છે. હા આ બધા સંજોગો ખાલી થવા માટે આવે છે ને. હા ખાલી થવા માટે આવે છે. જેટલા સંજોગો ખાલી થશે એટલા આપણે મોક્ષની નજીક જવાના કે નહીં જવાના? હા જવાના જ. તો તમને આ સેવાનો સંજોગ આવ્યો તો આમ કહેવાય સેવાનો સંજોગ જગતના માટે. હા હા તમારા માટે મોક્ષ તરફ લઈ જનારો સંજોગ. હા હા એટલે આવી રીતે અંદર રાખો ને તો તમને બુદ્ધિ ઊભી નહીં થાય હા હા અને સેવાનો આનંદ રહેશે. હા હા સમજાય? મારે તમને હા મારે એટલે છે ને વાત આવી રીતે લેજો. હા બોલો. મારા સાસુ સસરા છે એ મારી સાથે રહેતા નથી, મારી સાથે રહેતા નથી, પણ સેવાનો સંજોગ જ્યારે એનો આવ્યો ત્યારે એવા સંજોગોની ગોઠવણી થઈ કે તેને મારી સાથે જ રહેવાનું આવ્યું. હા અને મારે તમને એક બીજી વાત કરવી છે કે મારી લાઈફમાં મને સેવાના સંજોગ બહુ આવે છે, ઘણા આવે છે, પણ અત્યારે તો હજી આ સત્સંગ સાંભળીએ એ પછી અને જ્યારે સત્સંગનું મેં સાંભળતી ને એ પેલા મેં સેવા પણ કરેલી છે, પણ ત્યારે એટલા કસાઈ સહિત સેવા કરેલી છે, એટલે દુનિયાની દ્રષ્ટિએ લોકોને એવું લાગે કે આ સેવા કરે છે, પણ મને અંદરથી એની કોઈ મીઠાશ નહોતી લાગતી. અને અત્યારે આટલા જ્ઞાનના સત્સંગ સાંભળ્યા છીએ છતાંય પણ મન બગડે છે, જી તમે કયો આનંદ ઉત્સાહ નથી, એટલે મને અંદર ડંખ બહુ છે કે આપણે કમાણી કરવાના સંજોગો છે, મોક્ષે જવાના સંજોગો છે, છતાં પણ મન બુદ્ધિ આપણે સુખેથી સેવાય નથી કરવા દેતું અને બીજું આડું બતાવે છે.
એટલે મને આ પ્રશ્ન ખુલ્લો કરવો હતો કે બરાબર એ સારું થયું. એટલે આ બુદ્ધિ સાથે હવે તમારે વાત કરવી પડે ને. હા 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 એટલે તમારી પાસે જ્ઞાન છે, હા એટલે જ્ઞાનનો પ્રકાશ હોય એટલે બુદ્ધિને આપણે વાત કરીએ એટલે જ્ઞાનની વાત બુદ્ધિ સ્વીકારે ખરી. હા સમજે, એને સ્વીકારવી જ પડે. હા એટલે એ રીતે આપણે હવે તો શું છે કે હવે આપણે જ્ઞાન મળ્યું ને હા એટલે આ જે ડીલિંગ કરવાનું છે અંતસ્કરણને કન્વિન્સ કરવાનું છે બધામાં. હા એ આવું છું હમણાં. હા એટલે એને કન્વિન્સ કરીને કામ લેવાનું છે. હા હા એટલે આવું રાખજો કે આ સંજોગ છે, સેવાનો સંજોગ છે, મને તકલીફ પડે છે, મારે કામ કરવું પડે છે, પણ ખરેખર આ સંજોગનો નિકાલ કરું રાગદ્વેષ વગર એટલે હું એટલો મોક્ષની નજીક જઉં છું. એટલે આવું ધ્યાનમાં રહે ને તો પછી બુદ્ધિ ઊભી નહીં થાય. હા અને કાજલ પાછું એવું પણ આશા રાખી, અંદર એવું પણ ઊભું થાય કે ઈ સેવા કરે છે તો કાંઈ પણ એના માટે કોઈને માન વધ્યું કે ન વધ્યું એવું પણ એને ઊભું થાય છે અંદર. એટલે અને અંદરથી એક બીજું એવું છે કે આમાં કોઈ મીઠાશ લેવા જેવી નથી, કેમ કે કસાય સહિતની સેવા થાય છે, એમાં કોઈ મીઠાશ લેવા જેવી નથી, પ્યોરિટીથી સેવા થતી નથી. બેય બાજુ ઊભું થાય છે એવું. એ તો પહેલાનું આપણું શું હતું કે પહેલાનું આપણે કઈ પણ કાર્ય કરતા ને તેમાં અહંકાર પોસાય ત્યારે આપણે એ કાર્ય કરીએ. હા બરાબર છે. જગતનો સ્વભાવ છે. હા હા એટલે જગતના લોકો કેવા પાક્કા હોય કે બીજાનો અહંકાર પોષી અને પોતાનું કામ કઢાવી લે. હા બરાબર છે. અને પેલી વ્યક્તિ પણ એનો અહંકાર પોસાતો હોય એટલે એમાં એને સુખ આવે એટલે એમાં કામ કર્યા કરે. હા આપણને હવે આ સાચી સમજ પ્રાપ્ત થઈ. હા એટલે આપણે કોઈ આપણો અહંકાર પોષે છે માટે સેવા નથી કરતા, પણ આપણે મોક્ષે જવું છે માટે સેવા કરીએ. હા 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 આપણે છૂટવું છે માટે કરીએ. હા 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 બસ મારે આ વાત કાજલની નબળાઈ જ તમને જણાવી હતી એટલા માટે જ મેં તમારી સાથે વાત કરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નીનાબેન પૂના. નીનાબેન પૂના. जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद भरत भाई। जय सच्चिदानंद, जय सच्चिदानंद। आपने मुझे मेरा जो प्रतिष्ठित आत्मा का प्रॉब्लम था तो आपका पूरा सत्संग में सुन रहा था कि कहीं पे भी आप ये शब्द यूज करते हो कि नहीं, और आपने कहीं पे भी यूज नहीं किया। और वो लास्ट लेडी ने जब पूछा आपने उसको बराबर बहुत अच्छी तरह से ये प्रतिष्ठित आत्मा का आपने रिप्लाई दिया सर, तो इसलिए मैं आपका बहुत बहुत आभार करता हूँ। अभी मेरे को पूछना था, ये ज्ञान होने के बाद हमारा इंटरिम गवर्नमेंट चालू हो गया, तो इस इंटरिम गवर्नमेंट के अंदर हमारा डिस्चार्ज अहंकार और प्रज्ञा इन दोनों का क्या रोल है? फिर बोलो, क्या होने के बाद? इंटरिम गवर्नमेंट ज्ञान होने के बाद, ज्ञान होने के बाद बस। तो इंटरिम गवर्नमेंट में डिस्चार्ज अहंकार का और प्रज्ञा का दोनों, हाउ डू दे प्ले देयर रोल इन द गवर्नेंस ऑफ द इंटरिम गवर्नेंस? बराबर है। तो ये क्या हुआ कि आपको भान हुआ कि मैं शुद्ध आत्मा हूँ जी, बराबर। और वसंत भाई रहे, आप वसंत भाई नहीं रहे, आपको भान हुआ मैं शुद्ध आत्मा हूँ, शुद्ध आत्मा हूँ, मगर मैं शुद्ध आत्मा हूँ फुल प्लेट नहीं है। यस, दैट इज आल्सो ट्रू। बराबर, वो रॉन्ग, मैं वसंत भाई हूँ, वो रॉन्ग बिलीफ फ्रैक्चर हो गई। यस, टोटली। और मैं शुद्ध आत्मा, वो लक्ष्य बैठ गया, प्रतीति बैठ गई, वो भी टोटली। પ્રતિતિ બેઠી એટલે શું કે તમને પાકી શ્રદ્ધા બેસી ગઈ। હાજી, હવે તો કોઈ તમને ગમે તેટલું સમજાવે કરે પણ તમને અંદર વિચારી ના આવે કે ના હું હવે મારાથી આવી ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું, હવે હું શુદ્ધાત્મા નથી રહ્યો, એવું ક્યારેય અંદર શંકાય ના પડે। પરફેક્ટ, એવી પાકી શ્રદ્ધા બેસી ગઈ। જી જી, સમજે? તો કે એક બાજુ પાકી શ્રદ્ધા બેસી ગઈ કે હું શુદ્ધાત્મા છું, હાજી, પણ આજે આ ધુમ્મસ વાળો ભાગ રહ્યો ને, હાજી, એટલે કે આ સૂર્યનારાયણ ઉગી ગયા ખરા, શુદ્ધાત્મા થઈ ગયા, પણ વચ્ચેનું ધુમ્મસ રહ્યું, હાજી, એટલે પછી ઇન્ટરિમ ગવર્નમેન્ટ। અચ્છા, ઇન્ટરિમ ગવર્નમેન્ટ
હવે શું થયું કે ઇન્ટરિમ ગવર્મેન્ટ સ્થપાઈ ગઈ. તો કે હવે ઇન્ટરિમ ગવર્મેન્ટ એટલે શું? તો કે સીધું શુદ્ધાત્મા થઈ ગયા. પણ હજી આજે બધો માલ ખાલી થાય અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય, આ ભરેલો માલ બધો ખાલી થાય અને બીજી બાજુ કેવળ જ્ઞાન ખુલ્લું થાય, વચ્ચેનો જે રસ્તો રહ્યો ઇન્ટરિમ ગવર્મેન્ટ છે એટલે પ્રજ્ઞા ખુલ્લી કરી આપી. એટલે પ્રજ્ઞા તમને તમારી જોડે ને જોડે જ રહે અને તમને સતત ચેતવ્યા કરે. બરાબર, પરફેક્ટ. એટલે આ રોલ પ્રજ્ઞાનો આ રોલ છે. જી જી. હવે મહાત્માને શું થાય, મળ્યું હોય ખૂબ આનંદમાં હોય એટલે અંદર પ્રજ્ઞા બધું બતાવે, બધું સ્વીકારવી પડે કે ના બરાબર છે બરાબર છે, એટલે અંદર આનંદ વધતો જાય. પાછો થોડા દિવસ થાય એટલે પ્રજ્ઞા કઈક બીજું એટલે માલ ફૂટે સંસાર તરફનો કઈક કે ભાઈ આ તમને આ તમારા હિત શું કરે, પ્રજ્ઞા તરફ આંખ આડા કાન કરે, પ્રજ્ઞા તરફ જુએ નહીં, પ્રજ્ઞાની વાત સાંભળે નહીં. એટલે પ્રજ્ઞા ઉપર પછી આવરણ આવી જાય. પ્રજ્ઞા ઓછી થતી. કોણ કરે છે? નિશ્ચાર અહંકાર એ આવરણ કરે પ્રજ્ઞા ઉપર. એટલે એ અજાગૃતિ જે દાદાએ 5 આજ્ઞા આપી અને પ્રજ્ઞા બેસાડી આપી અને પ્રજ્ઞાનું સાંભળવાનું હતું, તો અજાગૃતિને લઈને એ પ્રજ્ઞાનું સાંભળતો નથી. સમજાય? એની જે અજાગૃતિ પાકો નથી. આજ્ઞામાં રહેવાનો નિશ્ચય છે ખરો? છે, પાકો છે. તો નિશ્ચય છે, પણ કેવો છે કે આજે અનુભવ થયો, જે આનંદ થયો ને એના આધારે કે આમાં ખરેખર સારું છે, એટલે આમાં નિશ્ચય એ રીતનો છે. સમજણ સાથેનો નિશ્ચય નથી. એટલે ભાઈ શું થાય કે આ કઈ કામ પેલું આવું સંસારો કઈ ભાવે, બુદ્ધિ બધા કામ કરવું છે, આમ તો પ્રજ્ઞા ચીતવે કે ના આવું ના થાય, આ મોક્ષ માર્ગમાં વિતરાગ માર્ગમાં આવું શોભે નહીં, આવું ઘટે નહીં, આવું ના હોવું ઘટે. તો શું કરે? છેવટે બુદ્ધિનું સાંભળે. એટલે પ્રજ્ઞા ખસી ના જાય, પણ પ્રજ્ઞા ભાગ પર એક આવરણ આવે. આવું 2 પાસ સાંભળે એટલે આવરણ વધારે થઈ જાય. એટલે હું પ્રજ્ઞાએ ચેતવવાનું બંધ કરી દીધું. ઓકે. ઇન્ટિમ જાતનો રોલ છે પ્રજ્ઞાનો. પછી શું થાય, હવે પ્રજ્ઞાનું આવરણ આવી ગયું મોટું, ત્યાં પ્રજ્ઞા ચેતવવાનું પણ એટલે ચેતવે ખરી, પણ તમને દેખાય જ નહીં. કેટલું બધું આવરણમાંથી. એટલે પછી માર ખાવો પડે ના ખાવો પડે? એટલે માર ખાય ને ત્યારે પાછો एकदम सुनो प्रज्ञा का सुनो ऐसा आ जाता है. પાછો એ પ્રજ્ઞાનું આવરણ ખસે અને પાછું કશું આગળ ચાલે, પછી થોડું આગળ ચાલે, પાછું એક બીજું પાછું આવી જાય, પાછું જાય. એ છે એટલે આ ઇન્ટિમ ગવર્મેન્ટ માં એવી રીતે. એટલે આ પ્રજ્ઞા કામ, એટલે ત્યાં સુધી કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી આ પ્રજ્ઞા ચાલુ જ રહેશે. આપણે જે સિન્સિયર હોય પ્રજ્ઞાને સિન્સિયર રહેવાનું. એટલે પ્રજ્ઞા બતાવે તો આપણી વાત સ્વીકારીએ તો પ્રોબ્લેમ ના થાય. જી જી. એટલે કે આ ધંધામાં, વ્યવહારમાં કે આપણી નિશ્ચયની વાત હોય, બધામાં પ્રજ્ઞાની વાત સાંભળીએ ને તો આપણું કલ્યાણ થઈ જાય. પ્રજ્ઞાની વાત સાંભળીએ ને ભરતભાઈની વાત સાંભળીએ તો કલ્યાણ થઈ જાય. મારી વાત કામમાં ના લાગે, પ્રજ્ઞાની સાંભળવી લાગે છે સાહેબ. આપનું વચન મારી વાત તો છે ને, મારી વાત તો છે ને, મારા ઉપર તો આપનું વચન કામ કરે છે. એવું ને, મારી વાત તો છે નહીં, છે બધી દાદાની વાતો. नहीं, जो वसंत भाई का बहुत बिजनेस का बहुत उछलने का प्रवृत्ति है, ये बिजनेस या इंडिया में आया हूँ बैठा हूँ और ये बिजनेस हो सकता है, वो बिजनेस हो सकता है, वो हो सकता है, ये करना चाहिए, वो करना चाहिए. लेकिन फिर आपकी बात ख्याल में आ जाती है कि वसंत भाई सामने से संजोग आए वो करना. तो उससे फिर सब ठंडा पड़ जाता है, तो एकदम शांति हो जाती है. नहीं, ये बड़ी बात है कि जो सामने संजोग आए वो कर, संजोग खड़ा करने के लिए मत जा.
मत जाना, बस ये आपने बहुत अच्छा ऐसा बोला। संभव से निपटाना मतलब एक- क्या है कि सामने दादावर कितना अच्छा एग्जाम्पल देते हैं कि आप शुद्धात्मा का ध्यान करते हुए बैठे हैं और कोई दरवाजा नॉक करेगा तो ये संजोग सामने से आया कि आप लेने के लिए ढूंढने के लिए गए थे? नहीं, सामने से आए सामने से आया। जी। तो ये बुद्धि दूसरा ढूंढ के लाए ना, तो बुद्धि को बताने का कि आप ढूंढ जाते हैं कि सामने से आया है। सीधी बात है, बस कोई पूछ नहीं, एक ही प्रश्न है। सामने से आया तभी पहले का संभव से निपटारा करने का। यस यस। चलो आगे बढ़ते हैं, फिर टाइम भी होने दो। बहुत बहुत धन्यवाद। સચ્ચિદાનંદ, અમીબેન, જય સચ્ચિદાનંદ બેટાનંદજી. જય સચ્ચિદાનંદ. આપે જે હમણાં અહંકારની વાત કરી ને, તો એમાં એવું જાણવું છે કે તો આપણે કેવળ જ્ઞાન સુધી, તો કયો અહંકાર પછી રહેશે? અહંકાર કેવળ જ્ઞાન સુધી રહેશે? એ તો આ નિકાલી અહંકાર રહેવાનો ને. અચ્છા. આપણો અહંકાર ના રહ્યો. હવે આપણે શુદ્ધાત્મા થઈ ગયા ને એટલે અહંકાર રહ્યો નહીં. હા પણ નિકાલી અહંકાર રહ્યો ને. હા હા. કારણ કે અહંકારની સહી વગર તો કશું કામ જ ના થાય ને. ના થાય. હા તમે ખાઓ પીઓ કઈ પણ કામ, એ નિકાલી અહંકારનો એક ભાગ એટલો રહ્યો. ઓકે. પેલો જે બધો અહંકાર હતો ને, બીજી બધી ટાઈપનો અહંકાર નીકળી ગયો. હા એ નીકળી ગયો. બરાબર. છતાંય કોઈને એ ગાઢો અહંકાર કોઈ વાર માથું ઉચકાઈ ગયો, પણ મોટે ભાગે એ બધું નીકળી ગયું. બરાબર. એટલે કે જીવતો અહંકાર હવે રહ્યો નહીં. હા. અને આ નિકાલી અહંકાર એટલે એટલું કેવળ જ્ઞાન સુધી આખો છેક સુધી રહે. છેક સુધી રહે. હા. પછી સિદ્ધમાં જાય એટલે બધું ભાગે આ ભાગ આખો ઉડી જાય. ચારે ઘાતી કર્મો અઘાતી કર્મો જાય એટલે પછી બધું ઉડી જાય. હા. એટલે દેહ છે ને ત્યાં સુધી ક્રિયા હોય. ત્યાં સુધી ના હોય. હા. આ દેહ છે ત્યાં સુધી તીર્થંકર ભગવાન હોય કે કેવલી ભગવાન હોય ને, દેહ છે એટલે દેહ હોય એટલે વિહાર હોય કે ના હોય? હોય. દેહ હોય એટલે વાણી હોય કે ના હોય? હોય. હા. એટલે એ બધું હોય એટલે પણ એ નિકાલી અહંકાર વાળો ભાગ હોય. બરાબર. અને પછી તો એ પણ ના રહે. હા. અચ્છા. એનો નિકાલ એટલે બહુ જુદી જાતનો આખો. આપણે આમ કેવું આમ સમજાય નહીં. એ નિકાલી અહંકાર એ ભાગ એટલો પ્યોર હોય ને કે બીજી કોઈ રીતે પેલું ના હોય. બધી રીતે હેલ્પિંગ જ હોય. હેલ્પિંગ હોય. હા. જ્યારે આપણો જે કચરા વાળો ભાગ, એટલે આપણને જે ના હોવું ઘટે એવું પણ કરાવે. કરાવે. હા. એટલે આપણે આપણી અંદર જે ભલે હવે ડિસ્ચાર્જ થતા એ ક્રોધમાન વાયલોગ છે એટલે કસાયો નથી, પણ ડિસ્ચાર્જ થતા છે, પણ છતાંય એ ડિસ્ચાર્જ લોભનો ભાગ આવે તો એને ચોરી કરવાનું બંધ થાય. હા થાય. આ બધા ચોરી કરે કઈ નહીં, આમાં વાંધો નહીં, ગયા તો બધા જ કરે છે ને. કોઈ ચીટિંગ કરી નાખે કે ભાઈ આ તો હવે સમજે. એનો પોત જ એવો હોય કે જાગૃત ના રહી શકે. બરાબર. અને આપણો પુરુષાર્થ જ એ છે કે બધાની સામે જાગૃત રહેવું. બરાબર. એટલે આ છેક કેવું ને લેપટોપ છેક ત્યાં સુધી હોય, સિદ્ધમાં જાય ને ત્યાં સુધી. ત્યાં સુધી. હા. કેવું છે હેરાન ના કરે. મન પણ હોય. જ્યાં સુધી દેહ હોય ત્યાં સુધી મન પણ હોય, પણ મન કેવું હોય તો કે આમાં એક વિચાર આવ્યો પછી કેટલાય સમય બીજો વિચાર આવે. એટલે મન એને હેરાન ના કરે, ડિસ્ટર્બ ના કરે. ડિસ્ટર્બ ના કરે. જયારે આપણે તો કઈક એવું બન્યું હોય ને તો એવા વિચારો આવે કે ઊંઘે ના આવે રાતે. એ બધો ભાગ આખો ખાલી થઈ ગયો, ચોખ્ખો થઈ ગયો. હા. એટલે દાદાએ કીધું કે આ ભાવ પૂરતી આજ્ઞા છે, એટલે આ આજ્ઞાથી આ અહંકાર એકદમ શુદ્ધ થઈ જશે આ ભાવમાં, એવું ને? હા. એટલે આ ભાવમાં તમે આજ્ઞામાં રહી અને આ જે પોટલું પાછું લાવે છે ને એ પોટલું જેટલું ચોખ્ખું થઈ જાય, ચોખ્ખું કરી નાખવું, જેવું નક્કી રાખવું. બરાબર. બીજા ભાવમાં આ પોટલાનો ભાર ના રહે. ના રહે. અત્યારે આ પોટલાનો ભાર હોય કે ના હોય? હા હોય ને. એ તો લાગે નહીં. આ કોરોનાનો સંજોગ છે ને આપણે સત્સંગમાં જવું હોય તો એ ના જવાય, કેટલો મોટો ભાર કહેવાય. હા. સમજાય? હા. હવારે આપણે ના ઉઠવું તો ઉઠવું પડે.
ચા નાસ્તાનો ટાઈમ થાય આપણે થાય કે હવે હમણાં આજે નથી આવજે, કલાક પછી પીશું, તો બધા શું કે ના પીલો ચાલો ભાઈ પરવારી જાય. નાવા ના જેવું તો મોકલી દે કે ના મોકલી દે, ટાઈમ ચાલો કે આ બધી કામવાળી આવશે, આમ થશે તેમ થશે. તમારા માટે તમે બીજાને પૈસા ફાંકો પાછા. એટલે એ બધું એટલે આ તો નાની નાની વાતમાં પણ આપણે કેવું છે કે કઈક પરવસતા રહે છે. આપણે ના સમજાય એ 10 પુરુષોને અવસ્થા દેખાય. એટલે તમે દાદા ભુવનના મોઢેથી વાક્ય નીકળ્યું છે કે ભાઈ આ જમવા અમને ભૂખ લાગી અને જમવાનું આવે ને તો જમવાનું અમને બોજા રૂપાય. સત્સંગ કરવો એમને સત્સંગ ટાઈમ સત્સંગ કરવું પડે, સત્સંગ બોલવું પડે ને અમને બોજા લાગે. હવે જુઓ કેટલી દશામાં ફરક. દાદા ભુવને બોજા રૂપ લાગે અને અમને સત્સંગ કરતા અમને આનંદ થતો હોય. એટલે દશાનો આત્મા જન્મનો ફરક છે ને. ફરક છે, બરાબર. ભલે એમની કૃપા કામ કરે છે, બધું જ છે, પણ છતાં દશા છે એમાં બહુ ફરક છે. અને એ ફરક કેમ છે તો કે એ દાદા ભુવન ઋષિદેવ ભગવાનના વખતે ચોખ્ખું કરતા કરતા આવેલા એટલે આખું ચોખ્ખું થઈ ગયેલું, એટલે આખી એક અદભુત દશા, ઉત્કૃષ્ટ દશા. અને અમારા બધાના કચરા સાથે આપણે બધા એ રીતે વાત. ચાલો આગળ વધીએ. સરસ, ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સુમિત્રાબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય સચ્ચિદાનંદ. જય પ્રેક્ટિકલમાં મૂકવું છે જ્ઞાન, એટલે પ્રેક્ટિકલમાં મૂકવું છે એટલે આજ્ઞા ગોઠવવાની મને એક પ્રેક્ટિકલ દાખલો આપો. પ્રેક્ટિકલમાં ગોઠવો તો ઘરમાં રહો એટલે પ્રેક્ટિકલમાં ગોઠવાઈ જશે. એ તો રહે છે કે હું શુદ્ધાત્મા જ છું એમ. ઘરમાં બધી સાથે રહીએ ને હા એટલે એ લોકો પ્રેક્ટિકલ કરાવી દે. એ તો આવે છે કે આ શુદ્ધાત્મા છે, ફાઇલ છે, બધું આ સુમિત્રા એને આપે છે એમને આવી રીતના હું શુદ્ધાત્મા છું, હું કરનાર નથી, આવું બધું આમ અંદર આવે તો એ પ્રેક્ટિકલ કહેવાય. તો બીજું શું કહેવાય? સામે ભેગી થાય અને જાગૃતિ વખતે કે હું શુદ્ધાત્મા છું, સુમિત્રા તમારી ફાઇલ છે, આ ફાઇલ નંબર 50 છે, આ ફાઇલ નો સંભાવ નિકાલ કરો, આ બધી જાગૃતિ રહી. ઉકલતા વ્યવહારમાં આવી બધી જાગૃતિ રહી, એ પ્રેક્ટિકલ ના કહેવાય? બરાબર. ના મને એમ કે કઈક બીજી રીતે ગોઠવવાનું હોય. ગોઠવવું એ તો બરાબર, એ તો ગોઠવવું એ તો શું છે કે હેન્ડલ મારવા પડે. આ પેલા આપણું ટ્રકમાં નહીં નાખતા સળીઓ ને ગોળ ગોળ ફેરવતા હતા એન્જિન ચાલુ કરવા માટે, એવું એ શરૂઆતમાં હેન્ડલ મારવા પડે. પણ એ તો પાછી બધાની પ્રકૃતિ ને બધાનો ભરેલો માલ જુદો હોય કે ના હોય? બધાનું જુદું જ હોય. તો ગોઠવણી એ બધા માટે ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ થાય કે ના થાય? અલગ જ થાય. હા, એક સામાન્ય ભાવે થોડું હોય, આમ પછી એને જાગૃત થઈને પોતાની રીતે પોતાની ગોઠવણી કરી લેવી પડે. બધાના સંજોગો અને બધાનું ડેવલપમેન્ટ બંને જુદા જુદા અલગ અલગ હોય કે ના હોય? એટલે એના સંજોગ અને ડેવલપમેન્ટ પ્રમાણે ગોઠવણી હોય કે ના હોય? એ પ્રમાણે જ હોય. હા, એટલે અમુક સામાન્ય ભાવે હોય, એટલે સામાન્ય ભાવે તમારે શું, તમારે ખાલી ધ્યાનમાં હોય કે મારે આ બધી ફાઇલોમાં શુદ્ધાત્માની જાગૃતિ રાખવી, એટલે કે આ શુદ્ધાત્મા દ્રષ્ટિ વપરાય. એટલે પહેલી બે આજ્ઞા વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિ બધે વપરાય તો કે આ આપણું તો નક્કી પણ હોય. પછી હવે આવું બધું નક્કી પણ હોય તો એ લગ્નમાં જવાનું આવે કે ના આવે? તો લગ્નમાં જવાનું તો સુમિત્રાબેન સારા કપડા પહેરવા પડે કે ના પહેરવા પડે? તો સારા કપડા પહેરે એ મોહ કહેવાય?
હા એ મોહ કહેવાય પણ એ પહેરનાર હું નથી એવું આવી જાય. એટલે હું તમને આ સમજાવવા માંગુ છું. એટલે સુમિત્રાબેનને શું કેવું પડે કે આ લગ્ન છે એટલે સારા કપડાં પહેરો તમે. હા, પહેરો. પછી સુમિત્રા મારી સામે રોજ 2 મિનિટ 5 મિનિટ ઉભા રહે તો આજે 15 મિનિટ ઉભા રહે ત્યારે આપણે કેવું પડે કે આ જો ભરેલો માલ તમારો કેવો છે. તમારો નિકાલ કરવાનો. જેટલા સ્પીડમાં કપડા પહેરી લેવાના હતા. બરાબર. રોજ તમને માથ ધોતા કેટલો ટાઈમ હોય એટલો ટાઈમ લાગવો છે. હા સહેજ. તો કે આ જુઓ તમારો માલ કેવો ભરીને લાયા છે બધી વાતો થાય કે ના થાય. હા ફાઇલ એક જોડે વાત. પાછું અરીસાની સામે જ હઈએ હા એટલે વાત કરવામાં સહેલું પડે કે ના પડે. હા સહેલું પડે. કારણ કે સુમિત્રાબેન દેખાતા છે. હા હા દેખાય છે. એટલે પેલું અરીસામાં જ દેખાય એટલે અરીસા સામે જ થઈ જાય ને. બરાબર. હા એટલે આ બધો આ ભરેલો માલ જોવાનો સ્કોપ મળે ત્યારે જોઈ લેવો એને પ્રેક્ટિકલ કહેવાય. બરાબર. સમજાય? બરાબર. એટલે ઉતાવળ કરે આ કરે તે કરે બધું દેખાય કે હા સુમિત્રા બહુ ઉતાવળ કરે છે આમાં આવું ધીરું કરે છે આમાં આવું કરી નાખે છે. એટલે આવું બધું આવી જાય અંદર. હા એટલે આ જોવાનું મળ્યું ને જોવાનો સ્કોપ મળ્યો એટલે આ પ્રેક્ટિકલ તમને સ્કોપ મળે છે. બરાબર. એટલે આ વ્યવહારમાં હઈએ ને એટલે વ્યવહારમાં બધા સંજોગો ભેગા થાય. બરાબર. અને વ્યવહારના એ બધા સંજોગોમાં આપણે આ શુદ્ધાત્માની જાગૃતિ રહે એટલે એ સંજોગોમાં આપણે ટેસ્ટેડ થયા. બરાબર. અને એવી રીતે આપણે વ્યવહારના ચારે તરફના સંજોગોમાં ટેસ્ટેડ થવું પડશે. બરાબર બધી બાજુથી. હા એટલે જ્યારે વ્યવહાર સામે આવે ત્યારે એમાં ટેસ્ટેડ થતા જવાનું. બરાબર. અને તમે કહો કે આ તો લગ્નમાં સારા કપડા પહેરો મોહ કહેવાય એટલે તમે એને ના સારા કપડા ના પહેરો તો શું થાય? બધા વાતો કરે કે આ જો કેવી આવી છે. એવું નહીં તમે ટેસ્ટેડ ના થયા. હા બરાબર છે. કુદરતે વ્યવસ્થિત તમને ટેસ્ટેડ થવા માટે સંજોગ આપ્યો. એટલે તમારે સારા કપડા સારા દાગીના બધું પહેરવાનું અને પાછું અંદર હું કેવી દેખાઉં છું એવું ના રહે. હું શુદ્ધ આત્મા બધામાં શુદ્ધ આત્મા જોયા કરીએ તો આપણે ટેસ્ટેડ થયા. બરાબર. હા એટલે સંભાવે નિકાલ કરવા જ જાઉં છું એવું રાખવું અંદર. હા એટલે આવી બધી જાગૃતિ રાખવાનો સ્કોપ મળે. આ જાગૃતિ રાખવાનો જે પુરુષાર્થ થવો જોઈએ એ પુરુષાર્થનો આપણે સ્કોપ મળે. બરાબર. એટલે આ જ્ઞાન જ અંદર હાજર થઈ જાય જાગૃતિ આવે એ જ પ્રેક્ટિકલ. હા બરાબર. પછી આ બહાર જવાનું થાય તો તમારે વપરાય એટલે પ્રેક્ટિકલ થઈ ગયું. આ બહુ ઉતાવળી પ્રકૃતિ છે સુમિત્રા. હા તે ઉતાવળી પ્રકૃતિ હોય એટલે આજે વાત થઈ ને કે દાદાએ શું કીધું કે ભાઈ ધીરેથી ઉતાવળ કરજો. બરાબર. ઉતાવળી પ્રકૃતિ તો ઇમોશનલ થઈ જાય. સત્સંગમાં કીર્તન ભક્તિમાં જવાનું ને અડધો કલાક મોડું થાય તો શું થાય ઊંચા નીચા થઈ જઈએ. હા એવું થાય. ભાઈ જે કમાણી કરવાની કમાણીનો ભાગ ખોઈ નાખીએ. બરાબર. આપણે તો કેવું આપણું પોતાનું પ્લાનિંગ હોય કે ભાઈ આ 10 વાગે નીકળવું છે તો આપણે 10 વાગ્યા પહેલા તૈયાર રહીએ. પણ બીજા ના હોય તો એ વસ્તુ આપણને ઇમોશનલ ના કરે એટલે આપણે એ સંજોગમાં ટેસ્ટેડ થયા. બરાબર. હા હવે એટલે આવી રીતે પ્રેક્ટિકલ આવી રીતે હોય. હા હવે બરાબર સમજ પડી આજે. પ્રેક્ટિકલ થયા કરતું હતું પણ મેં કીધું કેવી રીતે થાય છે તે આજે સમજ પડી. ચાલો સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદ આપણો સમય થયો છે ભરતાનંદજી. તમે ત્રિમંત્ર બોલાવજો. સુમિત્રાબેન ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો ઉપજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ.
ऐसो पंचन मुक्कारो ऐसो पंचनमुक्कारो सौवपावपणासनो सौवपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम्। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। दीपकांजी अनाउंसमेंट છે સાદું? હા સાદું અનાઉન્સમેન્ટ છે? યસ યસ, એ વિચારમાં પડી ગયો. ઓકે, જય હા. સચ્ચિદાનંદ. હવે પછીનો સત્સંગ આ રીતે છે: 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ ને બીજો એક અનુભવ સાંભળવા પધારજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નટુભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. મનોજભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભરતભાઈ. જય ભરતભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી.